નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું અઝર કુરેશી અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મી જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી ખાસ ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। 48 કલાકમાં 3000 ત્રાસવાદીઓને ફાંસીએ લટકાવી દો। પાકિસ્તાન આર્મીના વડા જનરલ રાહિલ શરીફે વડાપ્રધાન નવાઝ શરીફને તાકીદ કરી। તાલિબાન વિરુદ્ધ પાકિસ્તાની આર્મીનું આર્યા પારની લડાઈનું એલાન। પાકિસ્તાન આર્મીના વડા જનરલ રાહિલ શરીફે તાલિબાનને ખુલ્લી ચેતવણી આપી અને કહ્યું કે તમે અમારા બાળકોને માર્યા છે, હવે તમારા ગાભા છોતરા કાઢી નાખીશું। હવે તાલિબાનને ભારે કિંમત ચૂકવવી પડશે। ભારતનું દબાણ રંગ લાવ્યું હોય તેમ પાકિસ્તાને મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડમાંના એક લખવીને છોડી મૂકવાનો નિર્ણય મુલતવી રાખ્યો, જેથી હવે લખવીને ફરી જેલમાં જ રહેવું પડશે। લખવી જેલમાંથી છૂટે તે પહેલા જ પાકિસ્તાન સરકારે શાંતિનો ભંગ હેઠળ તેની ધરપકડ કરી લીધી। પાકિસ્તાન સરકાર આતંકવાદી લખવીના જામીનને હાઈકોર્ટમાં પડકારશે। ફરિયાદી પણ લડી લેવાના મૂડમાં। ભારત સરકારે લખવીના જામીન અંગે ભારે વિરોધ કર્યો હતો, તેથી પાકિસ્તાન સરકાર પણ દબાણમાં આવી। રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો। લઘુત્તમ તાપમાનમાં સતત ફેરફારો સાથે રાજ્યમાં સૌથી ઠંડુ ડીસા 7.6 ડિગ્રી તાપમાન રહ્યું। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી તો સુરતમાં પણ લઘુત્તમ તાપમાન ગગડ્યો। અમદાવાદ ભાજપના બે આગેવાનોને સીડી પાસે અકસ્માત નડતા મોત નીપજ્યું। અમદાવાદ ભાજપના અજય પંચાલ અને મિલન પંચોલી સીડી દર્શને જતા હતા ત્યારે અકસ્માત થતા મોત નીપજ્યું। જયંતિ બારોટે કહ્યું કે સરકાર અને મારુતિ કંપની ગુજરાતના 100 યુવાનોને મફતમાં ડ્રાઇવિંગ શીખવશે। આર્થિક રીતે નબળા યુવાનો 29મી સુધી અરજી કરી શકશે। સૌરાષ્ટ્રમાં જામનગરમાં તાલીમ કેન્દ્ર। હાલ હાડ થીજાવથી ઠંડી પડી રહી છે, ત્યારે સવારની શાળાઓના સમયમાં ફેરફાર કરી અડધો કલાક મોડો કરાયો। વિદ્યાર્થીઓના હિત માટે શાળાઓનો નિર્ણય 20 મિનિટથી લઈને 40 મિનિટ મોડી શાળાઓ શરૂ થશે। પાકિસ્તાનમાં બે આતંકવાદીઓ ડોક્ટર ઉસ્માન અને મહેમૂદને ફૈસલાબાદમાં ફાંસી આપવામાં આવી। પહેલો ક્રમ લશ્કરી વડા મથક ઉપર હુમલો કરનાર ડોક્ટર ઉસ્માનનો આવ્યો હતો, બીજો પાકિસ્તાનની માજી વડાપ્રધાન અને માજી જનરલ મુશર્રફ પર હુમલો કરનાર મહેમૂદને પણ ફાંસી અપાઈ। પેશાવર જેવા હુમલાઓની દહેશત વચ્ચે દેશના તમામ રાજ્યોને ખાસ સૂચના અપાઈ। આતંકવાદી હુમલાની સ્થિતિ કેટલીક શરતો પાળવાનો આદેશ। સ્કૂલો પર ઓછામાં ઓછા 3 ગાર્ડ 24 કલાક રાખવા સાથે નક્કર સરહદી દિવાલો સ્કૂલોને બનાવવી પડશે। ગાંધીવાદી વિચાર ધરાવતા ચુની બેદનું 57 વર્ષની વયે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે નિધન। આજે સાંજે 4 વાગ્યે ગાંધી આશ્રમથી ચુની બેદની સ્મશાન યાત્રા નીકળશે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે ભૂટાનના પ્રતિનિધિ મંડળની ચર્ચા થઈ। વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભૂટાનના પ્રતિનિધિ મંડળને આમંત્રણ આપ્યું। ગુજરાતભરમાં મહિલા સશક્તિકરણ, આદિવાસી ગામોના વાઈફાઈ સુવિધા અને ઘર શૌચાલયથી ભૂટાન પ્રભાવિત થયો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદી લખવીને જામીન મળવા એ માનવતાને ધક્કો છે। પાકિસ્તાન સમક્ષ કડક ભાષામાં વિરોધ નોંધાવતા પાકિસ્તાને લખવીની જામીનને હાઈકોર્ટમાં પડકાર્યા। 12મી માર્ચથી ધોરણ 10 તેમજ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ લેવાશે। પરીક્ષાની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ 7મી એપ્રિલ સુધી પરીક્ષા ચાલુ રહેશે। 27 દિવસ સુધી પરીક્ષાનો કાર્યક્રમ રહેશે। રાજ્યમાં બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદતને લંબાવાઈ। ₹300 લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે। ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થઈ, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મુદત લંબાવી દેવાઈ। આઈપીએસ ડીઆર પટેલે કહ્યું કે દરિયા અને ટાપુઓ પર ત્રિસ્તરીય સુરક્ષા ચક્ર, મરીન પોલીસ, સ્ટેટ પોલીસ અને નેવીની ધરી ચર્ચાશે। પેશાવરની આતંકી ઘટના પગલે રાજ્ય પોલીસ દ્વારા ધડાધડ નિર્ણયો લેવાયા। પેશાવરમાં હુમલા પછી પાકિસ્તાન સહિત વિશ્વભરમાં સિક્યુરિટી એજન્સીઓની માંગ વધી। સીસીટીવી સિસ્ટમ, સ્કૂલ બસમાં જીપીએસ સિસ્ટમ જેવા આધુનિક સાધનોની પણ માંગ વધવાની શક્યતાઓ। ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીની સકંજામાં ફસાયું। મનાલીમાં -11 ડિગ્રી તાપમાન। ઉત્તર ભારતમાં ટ્રેન અને વિમાની સેવાઓને માઠી અસર। 90 ટ્રેનોને પ્રતિકૂળ અસર થઈ। હિમાચલ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા યથાવત।
જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, ત્યારે લેહ તેમજ કારગિલમાં પારો -14 ડિગ્રીથી નીચે પહોંચી ગયું તો ગુલમર્ગ ખાતે લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી નોંધાયું. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. નવી ખબરો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.